મારા શાસ્ત્રોમાં નથી. અત્યારે માણસ ભગવાનને નથી માનતા, ધર્મને નથી માનતા, હિંસાને નથી માનતા, એ માણસ આ બધું કરી રહ્યા છે. અમારા શાસ્ત્રોને તો માનતા નથી તમે. શાસ્ત્રોમાં તો બધામાં મના છે, માણસ જેવું કોઈ મોટું નથી. એટલે આ ઘરે રહી માતાજી છે, તમે જાય મંદિર હોય ને ક્યાંક ડુંગરમાં, હું દઈને રોજો દઈને માતાજી દે રોટલો. અને આ ઘરવાળી કે કઈ ન હોય ને ઘરમાં મૂકી ક્યાં હેરાન થઈ ગયો કે આમ થઈ ગયો, કઈ કમાણો નહીં, ખાલી એ બિચારી પાડો માંથી લઈ આવશે, લોટ ને રોટલો કરી દેશે. એટલે આટલો હિંમતદાર નથી. દીકરો માતાજી દીધો, છોકરાને પરણાવો હુકમ નાખી દેશે મોભીમાંથી. હવે માતાજી દીકરા દેતી હોય હુકમ બાઈ નું પરણાવવા, છોકરાને બાઈ પરણાવે મોભીમાં નાખી દેશે. આને હુકમ ભગવાન બનાવ્યું છે, ઈ કોણ? તો માતાજી દેતી હોય તો આને હુકમ બનાવ્યું ભગવાન, ઈ કો મને. માતાજી દઈ દેતી હોય તો એને હુકમ બનાવ્યો છે. એ મારા વાલા સમજો, સમજો, કાંક સમજો. અત્યારે તો ડોક્ટરો આદમી છોકરા જણાવે છે, ભુવક માતાજી નહીં જણાવે. લ્યો કોઈ માતાજી લ્યો, તમે કોઈ એટલી માતાજી લ્યો કેની માતાજી જો આદમી દીકરો જણાવી દેશે, લ્યો કહો. પાસાવાળો આટલું બધું વિજ્ઞાન આવ્યું છે સમજવા માટે. વિજ્ઞાન સરવ તો નથી, પણ જૂઠાણું ખુલ્લું કરવા માટે વિજ્ઞાન બરાબર છે. કેને કયા શાસ્ત્રમાં છે? રામાયણમાં છે, ભુવનિયું છે? એને કોણ કે ભાઈ આ ખોટું છે? એ તદ્દન ખોટું છે ભાઈ. હા, એ તો બધું એવું છે. આજ અમારા ગઢવી છે ને બધા, અમારે આ બધું એકમાં મરી જાય તો કોઈ માતાજી ની આ ક્યાંનો ન્યાય ક્યાંનો? હે, અમારે આ બીજી કોમ માંથી એક આદમી વાહે મરી જાય, છોકરો થયો ન થયો હોય તો એ બચારી રાંડી રાંડ લે. આ ક્યાં પાટો પાથો? બનેલી વાત કહું તમને. માતાજી દરેક કોમમાં હોય છે, પવિત્ર માતાઓ બધી જ કોમમાં હોય છે. આ તો બોલ્યા એને બોરા વેચાણ ગઢવી બહુ હાલતું આય, રાજાઓ એનો માનતા એટલે હાલી ગયું એનું બ્રાહ્મણો નું ગઢવી હોય. પણ જો રાનવગઢ ને એક દાસીએ અને એક ભંગીએ બચાવ્યું. હવે ને એટલું નામ દીધું, એક ભંગીઓ ને દેવાય મોટું કામ કર્યું, પણ દેવત નું વર્ણન કેટલું બધું આવ્યું. આને એને મૂળ બચાવવામાં તો આ બે હતા. એટલે આનું છે કઈ એક ભંગીઓ ને કે સાચી હતી, બસ આટલું જ આવે. ઈ બે કેવા હશે? ઓલા ભંગીએ તો તરત જ ખરેખર ખંજર માંગી નીટાણે મરી ગયો, મને રાજ મારી નોકાવ છે બધું, તો મારે આ રાજકુમાર ને સિદ્ધિ દેવો જોશે એટલે મરી ગયો. એનું કઈ નહીં, આટલો જ મરી ગયો, બસ એટલું લખ્યું. આ વધારે ગઢવી આવું કર્યું, હા માફ રાખજો. પણ ખોટો હાલે નહીં ઘણા દી. અમારા જમાનામાં હું જવાન હતો ત્યારે આ સારણાઈ કોઈ નીકળી, લુગડા દેખીને કોઈ ઓળખે નહીં, તો લુગડા દેખીને અવરા ફરી ગયો તો અહીંથી આમ પગે લાગ્યા. અત્યારે લાગશે ખોટું નહીં હાલે ઘણા દી. હું કઉ છું લ્યા, ઠીક પ્રસંગ કરવો છે કોઈને? બોલો 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 બાપુ બોલો. આનંદ બાપુ બોલના
જ્ઞાનના 8 સાધન વિશે બાપુ થોડું સમજાવો. પહેલો સાંભળવું જોઈએ, સાંભળ્યા વગર કાંઈ ન થાય. જ્ઞાનના 8 સાધનામાં પહેલું સાંભળવું જોઈએ. સાંભળીને પછી એ શબ્દોનું મથન કરવું જોઈએ. આમાં આટલું સાચું કેટલું, ખોટું કેટલું. સાંભળવું એને શ્રવણ કહે છે. પછી એ શબ્દોને ફોડીને એમનો જે વિવેક કરવો, સાચું કેટલું ને ખોટું, એને મનન કહે છે. ત્યારે સત અસતનું, જડ ચેતનનું જ્ઞાન થાય છે. એટલે મન જગતમાંથી પાછું વળી આવે છે. વૈરાગ થાય છે એટલે પછી ધ્યાન લાગે છે અને નિધિધ્યાસન કહે છે. અને તત્વ તવપદનું શોધન. તત્ નામ ઈશ્વર, તવ નામ જીવ ને હસી નામ બ્રહ્મ. આ બે દેખાય છે. જીવની ઉપાધિથી જીવ દેખાય છે, અવિદ્યાની ઉપાધિથી ને માયાની ઉપાધિથી ઈશ્વર દેખાય છે. ચેતન ત્રણેય જગ્યાએ એક જ છે. આ ઉપાધિથી આમ થાય છે. પછી વિવેક, વૈરાગ, ષટ્સંપત્તિની મુમુક્ષતા, આ 8 સાધનો છે. વિવેક નામ જડ ચેતનનો વિવેક, જીવ ઈશ્વરનો વિવેક, માયા અવિદ્યાનો વિવેક, જીવ બ્રહ્મનો વિવેક. આને વિવેક કહે છે. વિવેકની ખબર પડે એટલે જ વૈરાગ થાય છે અને પછી સાધના થાય છે. આ 8 સાધનો છે. ષટ્સંપત્તિમાં 6 સાધન છે. સમદમ, શ્રદ્ધા, તિતિક્ષા, સમાધાન ને ઉપરાંત. સંમન, મનને સ્થિર કરવું, ક્યાં જવા ન દેવું વિષયની પાછળ. નટની જેમ ખરેખર ડોરમાં નજર બાંધે એવી નાચતી હોય પછી ડોર બાંધે. દમ નામ કચુઓ જેમ પોતાના અંગો પાછા ખેંચી લે છે એટલે પછી એને ભય ઓછો બીજા પ્રાણી તરફથી થાય છે. દમ. શ્રદ્ધા, અટલ વિશ્વાસ હોવો જોઈએ. તિતિક્ષા, ટાટ તાપ, સુખ દુઃખ, માન અપમાન, બધું સુખ એ દુઃખ સહન કરીને પોતાની ભક્તિ ચિંતન ચાલુ રાખવું એને તિતિક્ષા કહે છે. મન ચંચળતા છોડી દે એને સમાધાન કહે છે. ઉપરાંત આ બધાય જગતના પદાર્થો ઉપરથી મનને ઉઠાવી લેવું. ઉપરાંત આ ષટ્સંપત્તિમાં 6 સાધન છે. એને દુકાનની પેઠી છે. દુકાનમાં ઘણી વસ્તુ હોય પણ એને એક જ દુકાન કહેવાય. એમ ષટ્સંપત્તિ 6 સાધન છે છતાં એને ષટ્સંપત્તિ કહે છે. તો સર્વન મન નિધિધ્યાસન, તત્વ તવપદનું શોધન, વિવેક, વૈરાગ, ષટ્સંપત્તિની મુમુક્ષતા, આ 8 સાધનો જ્ઞાન. और कोई હાલો કરે બાપુ ના તું જવાનો થાતે એની કાંઈ જરૂર નથી ભાઈ. એને તો કાંઈ નહીં થાય. હા ભીડું નહીં હોય તો નકામા છો. હું આનાથી નહીં રાજી થાઉં કઈ. એને ફેરાથી ન થાઉં. આ બધું ભરે બીજાને જેવું શરૂ થઈ જાય છે. આ ન કરો કઈ. સારી રીતે સાંભળો એટલે મારે બધું આવી ગયું. બાપુ એક ભાઈ નો પ્રશ્ન છે કે બાપુ પૂછો કે પોપટિયું જ્ઞાન કોને કહેવાય? વાલજીભાઈ નો પ્રશ્ન છે બાપુ. પોપટિયું જ્ઞાન ટૂંકમાં જેનું જીવન નથી જ્ઞાન નું કથન કરે છે. પોતે સાધના નથી કરી, વૈરાગ નથી, વિવેક નથી, જીવનમાં કાંઈ છે નહીં, બીજેથી સાંભળીને તમારા કને કહેતો હોય પોપટિયું. એ નહીં કહેવાય. સમજે ઓલો માસ્તર
લેવડાવે પાડે કને કા નો કા છોકરો બોલે કને કા નો કા કને એક માત્ર કે કને કનો માત્ર કો કને બે માત્ર કઈ નથી એ મોપટ શીખી જાય ઈ પોપટ બીજું પોપટ. કરવો છે કોઈને પ્રસન્ન હવે નથી બોલવું થાકી ગયા છે એટલે. હું એકલો હતો તોય ન થાક્યો ને તમે એટલા બધા તો થાકી ગયા. ભગવાન નિર્વાણ વિશે કંઈક બોલો. નિર્વાણ શબ્દ જ એવો છે જે વાણીથી પકડાય નહીં એવું હોય. નિર્વાણ પરમાત્મા વાણીથી પકડાય એવો નથી. હે? આપણે અચલ અમારો હજાર બધું બોલીએ નિર્વાણ નિરાકાર પણ હાથમાં આયા કોઈ નહીં. વાણી જેને પકડી શકતી નથી. માત્ર પૂરણ મન ઇન્દ્રિયોને કંટ્રોલમાં જે રાખીને વિરાગવાન વ્યક્તિ જે ખરેખર ધ્યાન કરે છે એને જ એનો અનુભવ થાય છે. શબ્દો તો આમ દિશા આમ ખાલી આમ ઉગમણો હોય તો આમ કરી દે હાથ એટલો જ શબ્દો એટલું જ કરી કે પરમાત્મા વિશે બીજું કઈ નહીં. આમ દિશા સિંધી બાકી શબ્દો કઈ કામ ન કરે. એટલે જ અઘરું છે ને. મારા આમાં અમુક ભક્તો તો ગોલા થઈ ગયા એને પ્રશ્ન ન કર્યા. ઈ ગોલા હોય થોડાક અભ્યાસ હોય ને હા ભીડ હોય ને ગોલા હોય કે આપણે પકડાઈ જશે. આપણે તો બીડી ફૂગે હા તાર મામા ને બીડી પીવે નહીં બોલે કઈ પોલીસ ને કરો પોપટ જ્ઞાન કોને કહેવાય. બાપુ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મશ્રોત્રીય ગુરુ મળી જાય પણ જે સાધક છે એનામાં કોઈ વિવેક નથી, કોઈ વૈરાગ નથી, કોઈ સાધનાનો અભ્યાસ નથી, કોઈ ચિંતન નથી, કોઈ ત્યાગ વૈરાગ નથી અને એવું શરીર છૂટી જાય તો પાછું એને મનુષ્ય શરીર મળે છે કે પછી બધી યોનિમાં આવ્યો જાય છે એની દિશા શું થાય છે? देखिए ગમે એવા ગુરુ મળ્યા હોય ને જો ગુરુ વચનોનું પાલન ન કર્યું હોય, ગુરુ વચનોમાં વિશ્વાસ ના આવ્યો હોય તો બ્રહ્માજીને ગુરુ કરીને ભટક્યા છે ઘણા. શુક્રાચાર્યને ગુરુ કરીને કેટલાય ભટક્યા છે. નહીં સાંભળ્યા હોય પુરાણો રામાયણમાં. ગુરુ જો પૂર્ણ નિષ્ઠા આવી ગઈ હોય અને થોડા ઘણા પ્રયત્નો થતા હોય, સાધના થતી હોય પણ નિષ્ઠા પૂર્ણ હોય, એ ગીતામાં એ શ્લોક છે પ્રસન્ન કે તમારામાં નિષ્ઠા આવી ગઈ છે, વિશ્વાસ આવી ગયો છે પણ એનું પ્રારંભ ખોરાબ હોવાથી બરાબર પ્રયત્ન નથી કરી શક્યો ને એનું શરીર પડી જાય તો એની શું ગતિ થાય છે કે એને હું બીજું શરીર સગવડ ભરું આપું છું, ત્યાંથી પ્રયત્ન કરીને મને જ પામે. મારામાં વિશ્વાસ કરેલો માણસ કોઈ દી નિરાશ થતો નથી. માયા ખોટી લાગે ત્યારે હા તો ભગવાને ત્યાં સુધી વાટ દોશે. અધિકારી કોણ છે અને બૌદ્ધનો અધિકારી કોણ છે? હું પહેલો શબ્દ હું કીધો કોના માટે કેવા અધિકારી માટે ઉપદેશ છે અને કેવા અધિકારી માટે બૌદ્ધ છે? બૌદ્ધ અને ઉપદેશમાં શું ફેર છે, અંતર શું છે?
એ તો શબ્દનો ફરક છે. આ બીજી રીતે વાપરેલો શબ્દને બોધને ઉપદેશ એક જ છે. એમાં કોઈ ફરક નથી. અમુક એવો અર્થ કરતા હશે કે જ્ઞાન થાય એને બોધ કે, તો ઉપદેશ કર્યો ઉપદેશથી જ્ઞાન થાય તો એને શું કહેવું? એટલે બોધ ને ઉપદેશ એ બે વસ્તુ નથી. રજૂ કરવાની જુદી જુદી રીત છે, બાકી ઉપદેશ ને બોધ એક જ કહેવાય. બોધી જયારે ફળીભૂત થાય ત્યારે મોક્ષ થાય છે ને ઉપદેશ ફળીભૂત થાય ત્યારે એ કઈ અલગ વસ્તુ નથી. બોધ ને ઉપદેશ, ફલાણાને બોધ કર્યો, ફલાણાને ઉપદેશ કર્યો, બે એક વસ્તુ છે. કેમ કોઈ બોલતા નથી? બોલો. હવે હું થઈ ગયો છું ભાઈ. બધા એક એક પ્રશ્ન તો કરવો જોઈએ ને. 20 વરસ વહી ગયા, 18 વરસ વહી ગયા. પ્રશ્ન કોઈને કઈ કરવું ન હોય, કરતો ન હોય, કર્યું ન હોય, એને ન ઉઠે, અને બીજો જ્ઞાની ને ન ઉઠે. આ બે વ્યક્તિ ન ઉઠે, બાકી સાધક ને પ્રશ્ન ઉઠે. કરવું ન હોય, કરતો ન હોય, કર્યું ન હોય, તો એને પ્રશ્ન કઈ ન થાય. આ સામક કીધું હતું લા. આમ તો લોકો કુંવારી ને આવે ને એમ કે બીડી પીવાની પણ અમે એમ બેઠા જ ના, ફટ તો જગવી નાખી દીધી, બીજી જગવી. માયાચિત ને એક ઠેકાણે નથી રહેવા દેતી એમ ને. બાપુ હા. હરિઓમ. હરિઓમ. નિરુપયોગી વસ્તુ કોને કહેવી? શું કે? નિરુપયોગી વસ્તુ કોને કહેવી? ભાઈ, પરમાત્માની બનાવેલી વસ્તુ બધી કોઈ નિરુપયોગી નથી. કોઈની કોઈ રૂપે કામે કામનો છે, ને ક્રોધે કામનો છે, ને મોહે કામનો છે, ને લોભે કામનો. એનો ઉપયોગ એના માપ પ્રમાણે કરો તો બધા ભગવાનની બનાવેલી વસ્તુ. કારણ કે એ ન હોત જગત ન હોય. કામ ક્રોધ ન હોત જગત હોય ખરું? એ બધી જગતની સમતોલતા જાળવવા માટે ભગવાને બનાવ્યા છે. મેં તમે થોડા બનાવ્યા છે. પણ એની મર્યાદામાં હોય ત્યાં સુધી બધું બરાબર છે. ક્રોધ કરો ને તમારે અવગુણમાં થાય. કોક કહેતું હતું ચિત્રાતું નથી, માયામાં દોડી દોડી થાય, એમાંથી કરો ને ક્રોધ. અહીંયા ઉપયોગ કરો એનો. ક્રોધ કરવો હોય પોતાના અવગુણો માંથી કરવો, બીજો માંથી નહીં. હવે થાકી ગયા છો એમ મને લાગે, ફાંફા મારો છો. નકર તમે અહીં કયો બે હોય એટલે હું એકલો પ્રશ્ન ખૂટવા નથી દઉં. દી ગયા સુધી, જિંદગી કૂટવા જોઈએ. દી ગયા સુધી ન ખૂટે. શું કીધું? હા, ગુરુ તો ઘણા આ કંઠ્યું બાંધી દે, કાન ફૂંકી દે, આ રોટલા ઘડવા શીખાડે, હાથી કરવા શીખાડે, ભણવા શીખાડે, એ બધા ગુરુ છે. સદગુરુ એટલે પરમાત્માનો બોધ કરે ને પરમાત્માનો ભેટો કરાવે, બીજો કોઈ હવાર્થ ન હોય, એ સદગુરુ. એ તો તમારે ઓલા નિરાંતના છે, આમ જુનાગઢ કોરના મહાત્મા જયદેવ બાબા, એને કેરસી ઠાંભરો તો ખબર પડી રહે તમને બધી. એને બહુ સારું બોલ્યા છે. એ ધર્મ ગુરુઓ વિશે, ગુરુઓ વિશે, સદગુરુ વિશે એ બોલ્યા બહુ સારું. ધર્મ ગુરુઓ કે ભગવાને નોખા
બનવડે આવું આવું ભગવાને પોતપોતાના હવે હું કે આ તારો ભગવાન, હું કે આ તારો ભગવાન. મહાણિયા અલગ અલગ બનાયા. મહાણિયામાં એની ખાખે ખરેખર ફેરી થાય તો એને આભડછેટ લાગે. વાહ. અને આ તમે લોકો કહો ને ગેઠા શું તારે કઈ ગેઠા નતા સમજતા, ગેઠા બહુ સમજતા હતા હો. આમાં શીંગડું પૂછડું દેખાય તમને રાખે એકબીજાની ભેરી માનવની ન થવા દે અને હું કેવું શીંગડા પૂછડા વગેરે હું બાવાનું મહાન નોખું, બ્રાહ્મણ નું નોખું, કોરી નું નોખું, હરિજન નું ઠોક નોખું, ભંગિયા નું નોખું. એટલે મુઆય ફેરા નહીં, જીવતો તો ન થવા દીધા. આ શીંગડા પૂછડા વગેરે ના હું હવે એ નહીં રે કઈ. હવે માની લે છે હવે ક્યાં તો ધર્મ હતું ને ક્યાં ગયું ઈ? હા પણ મૂર્ખાને કહે કે રામાયણમાં મરી ગયા એ બધાને મહાણીએ કોના ખાના બધા એક નાઈટ ને હતા. હા કરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવો બાધ્યા તાર મરી ગયા એ બધા એક જ નાઈટ ને હતા. એલા બધી કોમ હતી એમ. ધ્યાન નોખામાં ખણિયા કરવા ગયા છે. તેમાં અમારે તો મારી નાખ્યા છે ભાઈ સાહેબ. એમ બધાને મહાણીએ નોખા, ભગવાને નોખા. આવો બ્રહ્મ આવો ભગવાને આવો આદેશ દીધો હશે કે આવા સંતોએ આવો આદેશ દીધો હશે કે તમારા મહાણીય ફેરા થાય તો આપડશે લાગશે તમને, તમારા ગઈઢાની ખાખ આપડાઈ દેશે એમ. આમાં ન લાગતો તમને કઈ? આને શ્રદ્ધા કહેશો કે શ્રદ્ધા?